ઉમાશંકર જોશીએ લખ્યું છે, જે પ્રજા તેના પૂર્વજોનું સમય સમયે સ્મરણ નથી કરતી કે વંદન નથી કરતી, તે શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન નથી થતી. આપણે પણ એવા વિરલ શ્રેષ્ઠ સંત પ્રમુખ સ્વામી મહારાજના જીવનના કવચના ગુણોને પ્રસંગોને સાંભળતા જઈએ, એમાંથી પ્રેરણાનો ધોધ એ સમગ્ર સમાજની અંદર વાવી શકીએ અને માનવ માત્ર સુખી થાય એવો આ કાર્યક્રમ આપણે બધા સાથે મળીને કરી શકીએ. એ જ અભ્યર્થના પુનઃ અહીંયા ઉપસ્થિત રહેવા બદલ તમામ મીડિયા કર્મી, પ્રિન્ટ મીડિયા હોય, ચેનલ મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, કેબલ મીડિયા હોય, તમામ મીડિયા કર્મી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સંસ્થાના વરિષ્ઠ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે, જેઓએ નગરનો સંકલ્પ કર્યો, જેઓએ નગરના સંકલ્પને સાકાર બનાવ્યો, એવા સંતો આજે આપ સૌ કોઈ સમક્ષ ઉપસ્થિત છે. તો પૂજ્ય સંતો પાસેથી પણ એવી ધર્મની, એવી મર્મની, એવી સંદેશની અને એવી રહસ્યની વાતોને પણ આપણે સાંભળીએ અને આ ઉત્સવને ખરા અર્થમાં સાર્થક બનાવીએ. પ્રમુખ સ્વામી મહારાજના ગોવર્ધન પર્વતને ટેકો આપવાનું એક સદપુણ્ય પણ કમાવી શકીએ, એ જ પ્રાર્થના સાથે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીનો. આપણને સૌને આજના કાર્યક્રમની રૂપરેખાથી માહિતગાર કર્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એટલે પ્રેરણાઓનો મહાપુંજ કહેવાય. એટલા માટે જ તેમના જન્મ શતાબ્દી મહોત્સવે આ શતાબ્દી નગરમાં પ્રત્યેક પરિમાણ એ સૌ કોઈ દર્શનાર્થીને એક નવીનતમ પ્રેરણા આપશે. તો આવો આ નગરમાં જે નિર્માણાધીન આકર્ષણો છે તેના વિશે વિશેષ સમજૂતી અને તે આકર્ષણો દ્વારા આપણને શું પ્રેરણા પ્રાપ્ત થશે તે વિશે માહિતગાર થઈએ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા. श्री स्वामीनारायण भगवान जय. अक्षर पुरुषोत्तम महाराज जय. गुरुहरि प्रमुख स्वामी महाराज जय. गुरुहरि महंत स्वामी महाराज जय. प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय. पूज्य अपूर्व मुनि स्वामीए સૌનું સ્વાગત તો કર્યું અને હમણાં જે જાહેરાત થઈ એ પ્રમાણે નગરની અંદર આપ સૌ વ્યક્તિગત મુલાકાત લેવાના છો. હવે નગરની અંદર જે આકર્ષણો છે એના સૌ આકર્ષણોની વાત તો અત્યારે શક્ય નથી, કારણ કે સમય નથી. પણ એના જે મુખ્ય આકર્ષણો છે અને મુખ્ય સમજૂતી છે એનું બહુ જ ટૂંકમાં આપ સૌની આગળ રજૂ કરું છું. પહેલા તો અંગ્રેજીમાં એક કહેવત છે કે ઓલ મેન હેવ આઈઝ. આંખો દરેક વ્યક્તિ પાસે છે. few have the gift of penetration. એ આંખોથી શું જોવું એ બહુ ઓછા માણસો પાસે એ શક્તિ હોય છે. and rare are those who have a vision. જે તમારી નજર સમક્ષ દેખાય છે એની આરપાર પણ શું જોવું, એની આરપાર શું દેખાય છે એ બહુ જ રેરેસ્ટ ઓફ ધ રેર માણસો પાસે હોય છે. એટલે આજે જ્યારે આપ નગરની અંદર જાઓ તો તમને આકર્ષણો તો દેખાશે જ, પણ એ આકર્ષણોની પાછળ જે મેસેજ છે, જે સંદેશ છે અને એની પાછળ પણ જે હેતુ છે અને એની પાછળ પણ જે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જે શુભ સંકલ્પો છે એને આપણે સ્પર્શી શકીએ તો આ નગરનો અર્થ એ સાર્થક થાય છે. તો પહેલી વાત તો આપને નજરે દેખાશે કે સુંદર દ્વારો છે, પણ એ દ્વાર છે ને સંત દ્વાર છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાચા સંત હતા અને એમણે સંતત્વ શું છે એ સૌને જીવી બતાડ્યું. ઘણા મોટા મોટા મહાનુભાવો કહે છે કે he was the greatest saint of this century. તો પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત હતા અને સદગુણથી ભરેલા હતા. તો આપણને શરૂઆતમાં જ સંત દ્વાર છે એમાં તમામ ભારતભરના જે મહાન સંતો છે એમની મૂર્તિઓ આપણને દર્શન થશે.
એટલે જે કોઈ આ નગરની અંદર પ્રવેશ કરશે એને કેવળ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ નહીં, પણ all the great saints and sages એ સૌના આશીર્વાદ પ્રાપ્ત થશે એવી શુભ ભાવનાથી આ નગર શરૂ કર્યું છે. બીજું, આ નગરની એક ખૂબી એ છે કે જે નગરની અંદર દર્શનાર્થીઓ આવશે એને ધ્યાનમાં અનુલક્ષી અને ધ્યાન રાખીને આખું નગરની રચના કરી છે. સામાન્ય રીતે કોઈ પણ આવું નગર હોય એક મુખ્ય દ્વાર હોય, પણ આ જે નગર છે એની અંદર 6 દ્વાર છે અને જ્યાં તમારી ગાડી તમે પાર્ક કરશો ત્યાંથી તમે જે દ્વારની અંદર પ્રવેશ કરો એ આપને મુખ્ય દ્વાર જેવો જ લાગશે. ઇમેજિન કોઈ પણ એવી રચના બની શકે કે જ્યાંથી તમે પ્રવેશ કરો ત્યાંથી તમને મુખ્ય પ્રવેશની અનુભૂતિ થાય, તો એ આપણને જોવા પ્રાપ્ત થશે. કારણ કે એક આશીર્વાદની તો આપણે ધ્યાન રાખ્યું છે, પણ સૌની સુવિધાનું પણ ધ્યાન રાખ્યું છે. પ્રમુખ સ્વામીનો આપને ખ્યાલ હશે કે મોટા મોટા મંદિરો બાંધ્યા, સારામાં સારી આપને ખબર છે કે 100 થી વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એ સ્કૂલો કો, હોસ્ટેલો કો, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કો અને 20 થી વધારે મેડિકલ સુવિધાના સ્થાનો અને હોસ્પિટલો. તો વિચાર કરો, એમાં સ્વામીએ દરેકના જીવનની કાળજી રાખી છે. તો જેવા નગરમાં તમે પ્રવેશ કરશો તો દરેક દ્વારે ટોયલેટ, બાથરૂમ. તમને નાની વાત લાગે છે, પણ કલાક 2 કલાક કોઈક મુસાફરી કરીને આવ્યું હોય ને, અને હું આપને ખાસ વિનંતી કરું છું કે આપ આ ટોયલેટ બ્લોક્સની મુલાકાત લેજો. તમને પરમેનન્ટ અને ટેમ્પરરીનો ડિફરન્સ જ ભૂલી જશો. આપને એક અનુભૂતિ થશે કે ટેમ્પરરી વસ્તુ પણ પરમેનન્ટ કેવી રીતના થઈ શકે. 1 મહિના માટે પણ તમે પ્રાણ પાથરીને કેવી રીતના તમે રચના કરી શકો એની એક આપને અનુભૂતિ થશે. લવ will be felt in the smallest things આખા નગરની અંદર. બીજું ક્યારેય બની નથી એવી રીતે કોઈ પણ હંગામી ઉત્સવ. 1 મહિનાનો ઉત્સવ છે, પણ ક્લીન એન્ડ ગ્રીન ફેસ્ટિવલ. ક્લીન એટલે 1 કરોડથી વધારે પેવર્સ એ પાથરવામાં આવ્યા છે, અને બધા જ પેવર્સની આઈડિયા શું છે? યુઝ, રીયુઝ એન્ડ નેવર અબ્યુઝ. કે આ બધા જ પેવર્સ તમને લાગશે કે ઓહ ક્યાંથી લાવ્યા, પણ જે બિલ્ડરો આ પેવર્સ નાખવાના હતા એ બિલ્ડરોએ જ પેવર્સ આપ્યા છે. એ પેવર્સ બધા હરિભક્તોએ 5 મહિના એક પેવર્સ મૂક્યા છે, અને પતી જશે ઉત્સવ પછી એ બધા જ પેવર્સ ફરીવાર એ બિલ્ડરોને પાછા આપવામાં આવશે. જોયા હો કોઈ પણ આવો ઉત્સવ હોય, યુઝ, રીયુઝ એન્ડ નેવર અબ્યુઝ. એ ધોરણ ઉપર આખો આ ઉત્સવ બની રહ્યો છે. અને ગ્રીન, ડસ્ટ ફ્રી આખો ઉત્સવ છે. પણ ગ્રીન એટલે શું કે 1 મિલિયન કેટલા કે 10 લાખથી વધારે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ અને છોડ આપને જોવા પ્રાપ્ત થશે. હવે આપને લાગશે કે સ્વામી 1 મહિના માટે આટલું સુંદર નગરી ઊભી કરી પછી શું? તો દરેકને એક ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એને ભેટમાં આપવામાં આવશે કે એ પોતેની માવજત કરે. મેક ધ વર્લ્ડ ગ્રીન, પણ ટેક કેર ઓફ ધેટ ગ્રીનરી. એટલે આ ઉત્સવની પાછળ ભાવના તમે જોશો એ બહુ અદ્ભુત છે. જેવો તમે ગ્લો ગાર્ડનની અંદર જશો, હવે ગ્લો ગાર્ડનની વાત આપણે દુબઈમાં સાંભળી હશે, જુદા જુદા સ્થાને પણ વાત સાંભળી છે. અત્યાર સુધી ખાલી સૌંદર્ય છે. કોઈ પણ સૌંદર્યની પાછળ તમે સંદેશ ઉમેરશો ને, તે સૌંદર્યનું સાતત્ય ઊભું થશે. You generate a permanence if you add a message to beauty. ગ્લો ગાર્ડનની અંદર 2 પ્રકારના ગાર્ડન હોઈ શકે. તો 2 પ્રકારના ગાર્ડન કેવા હોઈ શકે? તો આપણે વાત કરું છું કે એક પ્રકારનું ગાર્ડન એ હોય કે તમે બહારેથી લાઈટ નાખો. અત્યારે જે લાઈટ આવે છે બહારેથી આવે છે, સુંદર જ લાગે, પણ જ્યારે અંદરથી લાઈટ આવે ને ત્યારે તમારે બહારની લાઈટની જરૂર પડતી નથી. આ બહુ આધ્યાત્મિક વિચાર છે
It is a spiritual glow garden of faith. પ્રમુખ સ્વામીએ આ પૃથ્વી પર જો મોટામાં મોટું કાર્ય કર્યું હોય ને તો શ્રદ્ધા જગાવી છે. વ્યક્તિને પોતાના જીવનમાં શ્રદ્ધા કે હું કરી જ શકું છું. કુટુંબને પોતાના કુટુંબમાં શ્રદ્ધા કે અમે કુટુંબમાં રહી શકીએ છીએ. સમાજને સમાજમાં શ્રદ્ધા કે સમાજ સમૃદ્ધ બની જ શકે છે. દેશમાં શ્રદ્ધા, કુદરતમાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા અને ગુરુમાં શ્રદ્ધા. આ બધા જ વિચારો આ ગ્લો ગાર્ડનના સૌંદર્યની પાછળ છે. જરા સમય કાઢીને જોજો. યુ વિલ બી ફેસિનેટેડ. કેમ હું ફેસિનેટેડ કહું છું? કારણ કે તમે બધા પત્રકારો છો, વિચારવાન પુરુષો છો અને તમે ઊંડા ઉતરવામાં માનો છો. You are not superficial people. You go to the depth. હું આપને વિનંતી કરું છું આમાં go to the depth. અને કેવું છે હું બે દ્રષ્ટાંત આપું છું એટલે આપને ખબર પડશે ને આગળ આપ વિચારી શકશો. ગ્લો ગાર્ડનની શરૂઆત થાય છે પહેલા તમે છે ને મોટા સિંહ જોશો. તો સિંહની પાછળ શું હેતુ છે? અત્યારે સિંહ આપણો શેનો પ્રતીક બની ગયો છે? આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા એન્ડ મેડ ઇન ઇન્ડિયા. તો આખું આ ગ્લો ગાર્ડન ને આખું આ નગર આત્મનિર્ભર ભારતનું એક પ્રતીક છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા બાય વોલન્ટિયર્સ. અને આપને આશ્ચર્ય એ થશે કે ગ્લો ગાર્ડનમાં જ્યારે પસાર થાવ ને તો જરા યાદ કરજો 3600 સ્વયંસેવકોએ જેને જિંદગીમાં કાપડ કાપ્યું નથી અને સળિયા વાળ્યા નથી, એ બધા ભેગા થઈ અને એ લોકોએ આખું આ ગ્લો ગાર્ડન બનાવ્યું છે સંતોના દેખરેખ નીચે. અને 8300 લાઇટ સ્કલ્પચર્સ બનાવ્યા છે. કોઈ માટીના સ્કલ્પચર્સ બનાવી શકે, કોઈ પથ્થરના બનાવી શકે, કોઈ પેઇન્ટિંગ બનાવી શકે, પણ તેજના સ્કલ્પચર્સ બનાવી જો આ ગ્લો ગાર્ડન, આ લાઇટ સ્કલ્પચર્સ. અને એની પાછળ હેતુ કેવો છે? તો પહેલા હું સિંહની વાત કરું છું. સિંહ તમે જે જોશો ને તો એની પાછળ આપણે એક સૂત્ર લખ્યું છે, ધ વેલ્યુ ઓફ કરેજ. હિંમતની એક આ મૂલ્ય છે. Lions are free and fearless. They are loud and proud. So let us roar for the right reasons in the right way. ગર્જના તો બધાએ કરવાની છે, પણ સાચા કારણો માટે અને સાચી રીતે આપણે ગર્જના કરીએ એટલે આ ગ્લો ગાર્ડનની અંદર એક એક મૂલ્યો મળશે. પણ એ મૂલ્યો તમે જીવનમાં કેવી રીતના ઉતારી શકો એનું પણ આપણને માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. એક એકની પાછળ બહુ જ ઊંડા સંદેશા છે. એટલે કુદરતની અંદર શ્રદ્ધા, ભગવાનની અંદર શ્રદ્ધાના પણ વિચારો આવે છે, પણ એ કોઈ સંત મહાત્મા પાસે નહીં. ભગવાનની અંદર શ્રદ્ધા રાખવી એ વિચારો આપણને વૈજ્ઞાનિકો પાસે મળવાના છે. હવે આ પ્રમુખ સ્વામી કેટલા ઉદાર હતા. સામાન્ય રીતે આપને લાગે કે ભગવાનની શ્રદ્ધા સંતો વાત કરશે કે ના, એની અંદર આઇઝેક ન્યૂટન એની પણ વાત આવે છે ગ્લો ગાર્ડનમાં. અને ન્યૂટન કહે છે કે જસ્ટ બાય લુકિંગ એટ ધ થંબ, મનુષ્યનો એક અંગૂઠો એની સામે હું જોઉં છું, આઈ બિલીવ ઇન ધ ક્રિએટર. આવો અંગૂઠો જેનો બધું જ પકડી શકે, કરી શકે, લખી શકે, એક તમારો અંગૂઠો કાપી દો તો તમે ગ્રીપ પણ ન કરી શકો. ન્યૂટન એવું કહે છે કે એક અંગૂઠા સામે જોઈને મને ભગવાનમાં વિશ્વાસ ઉભો થાય છે. તો એ વિચાર માંગી લે છે ને. એડિસન સામાન્ય રીતે નાસ્તિક હતા, ભગવાનમાં માનતા નતા, પણ એડિસને એક વાક્ય એવું બોલ્યા છે, that there is a supreme intelligence, I have no doubt about that. અંતે તો સર્વોચ્ચ એક જ્ઞાની શક્તિ છે, એના માટે મને શંકા નથી. હવે વિચાર કરો, આ બધી વાત આ ગ્લો ગાર્ડનમાં છે કારણ કે પ્રમુખ સ્વામી એન્કરેજ વોટ વેલ્યુઝ. પ્રમુખ સ્વામીએ વિજ્ઞાનને પણ એન્કરેજ કર્યું છે. એવી રીતે તમે જ્યારે આગળ વધશો ત્યારે શાસ્ત્રમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા. પણ આઝાદી કા અમૃત મહોત્સવ કહેતા કે આપણા રાષ્ટ્રની અંદર શ્રદ્ધા. અત્યાર સુધી રાષ્ટ્રની રચનામાં આપણે
એમ્પરર્સ, કિંગ્સ, પોલિટિકલ લીડર્સ એની જ વાતો સાંભળીએ છીએ. પણ કદાચ આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે બહુ જ મોટી એક તાકાત અને શક્તિ જે સૂક્ષ્મ છે પણ આપણી નૈતિક અને આધ્યાત્મિક શક્તિ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, પછી શંકરાચાર્ય હોય કે મોટા મોટા સંત મહાત્મા મીરાબાઈ હોય, તુકારામ હોય, જ્ઞાનેશ્વરજી હોય, અને આ બાજુ વિવેકાનંદ સ્વામી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ, એ દરેક સાચા આધ્યાત્મિક પુરુષે એને રાષ્ટ્ર પ્રેમ જગાવ્યો જ છે. એટલે આપને આઝાદી કા અમૃત મહોત્સવ એક જુદી રીતે જોવા મળશે કે એક બાજુ આપ જોશો ઓલ આવર કિંગ્સ એન્ડ પોલિટિકલ લીડર્સ એન્ડ એમ્પરર્સ, અને બીજી બાજુ આપણા એકદમ આધ્યાત્મિક અને સામાજિક જે ચેતનાઓ છે એમના પણ સ્વરૂપો જોવા મળશે. ઇન્ડિયા ઇઝ અ બેલેન્સ્ડ કન્ટ્રી, અને અત્યારે આખી દુનિયાની દ્રષ્ટિ ભારત તરફ છે, તો એ પણ આપણને આ બધું જોવા મળશે. વચમાં અક્ષરધામ છે, તો આપણે એ કહેવા માંગીએ છીએ કે આવી દેવી શક્તિથી સાચા મંદિરો દ્વારા સમાજનું પોષણ થાય છે, કેવળ ધર્મ નહીં. અને ધર્મનો મૂળ અર્થ શું છે? જીવનનું પોષણ કરવું, એ કેવળ આધ્યાત્મિકતા નથી. તો એ વાત આપણને સંદેશા મળે છે. આપને જોઈને એ પણ આશ્ચર્ય થશે કે આજુબાજુ 5 પ્રદર્શન ખંડો છે. એકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન છે. બીજા પ્રદર્શન ખંડની અંદર જે પ્રમુખ સ્વામી વારે વારે કહેતા કે કૌટુંબિક એકતા, બ્રોકન હાર્ટ્સ, બ્રોકન હોમ્સ, હૃદય તૂટે તો ઘર તૂટે. તો કૌટુંબિક એકતા કેવી રીતના સચવાય, તો એની અંદર વર્ચ્યુઅલ અને રિયલ પ્રેઝન્ટેશન્સ છે, જુદા જુદા પ્રેઝન્ટેશન્સ છે. ભગવાન સ્વામિનારાયણનું જીવન ગ્લો ગાર્ડન દ્વારા પ્રેઝન્ટેશન્સ છે. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજનું જે મુખ્ય જીવન સૂત્ર હતું, ઇન ધ જોય ઓફ અધર્સ લાઇઝ અવર ઓન. અને બીજું પ્રમુખ સ્વામી માટે કહેવાયું છે કે એમનું હૃદય એવું હતું કે જ્યાં આખું વિશ્વ વસી શકે. He had a heart wherein the whole world could live. એમાં ઓન સ્ક્રીન એન્ડ ઓફ સ્ક્રીન એક નવી ટેકનોલોજી ડેવલપ કરી છે કે ઓન સ્ક્રીન એન્ડ ઓફ સ્ક્રીન, તમે તો મીડિયાના માણસો છો એટલે તમને આશ્ચર્ય થશે ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન શું છે. તો એ પ્રદર્શનની અંદર ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન ટેકનોલોજીથી આખી રજૂઆત કરી રહ્યા છે. આગળ ઉપર તમને વ્યસન મુક્ત થવા માટેની પ્રેરણા મળશે, કારણ કે આ બહુ જ મોટો આદિ પ્રશ્ન છે, અને હકીકતની અંદર વ્યક્તિ વ્યસન કેવી રીતના મૂકી શકે એનું પણ બહુ જ મોટું પ્રદર્શન છે. એના ઉપરાંત આવર ઇન્ડિયા માય ઇન્ડિયા, એની અંદર પણ કોન્શિયસ રિસ્પોન્સિબલ સિટીઝન કેવી રીતના બની શકાય, દરેક ઉપર આપણે આક્ષેપો નાખીએ, બ્લેમ કરીએ, પોતાનો રોલ ન સમજીએ, એવી રીતના જવાબદારી લઈને કેવી રીતના આપણે જવાબદાર એક નાગરિક બની શકીએ એના ઉપર પણ રજૂઆત છે. પણ એના કરતા પણ મોટું આશ્ચર્ય બાળનગરી છે. કોઈ દિવસ તમે વિચાર કરી શકો કે 6 થી 7 હજાર નાના નાના બાળકો એવા તૈયાર થયા છે કે આખી નગરીનું સંચાલન એ લોકો કરશે. એમ્પાવરિંગ ચિલ્ડ્રન. અને એની અંદર પણ એક નાનો બાળક, આદિવાસી બાળક, એ કેવી રીતના સંસ્કારી બનીને એકદમ મહાન વિચારવાન બને છે એની પણ રજૂઆત છે. એક નાની માછલી રૂપી એક નાની બાળકી, એ પણ બંધનોમાંથી છૂટીને કેવી સ્વતંત્ર બની શકે છે એની પણ રજૂઆત છે ફોર ચિલ્ડ્રન. અને આપણી જે બહુ ઉપનિષદની જે સ્ટોરી છે કે એક નાના સિંહનું બચ્ચું એ ઘેટાના ટોળામાં ભરાઈ ગયું અને પોતાની જાતને ઘેટું માનતું હતું, પણ એ પોતે અસલી સિંહ છે. તો નાના બાળકો પણ પોતાનું પોટેન્શિયલ બહાર આવે એવી બધી આ રજૂઆત છે. આ નગરની અંદર બીજી તમામ સુવિધાઓ છે, મેડિકલ સુવિધાઓ છે, જમવાની સુવિધાઓ છે, ત્યાં આગળ કંઈક તમારે આધ્યાત્મિકતાની કંઈક માણવું હોય, જોવું હોય એની પણ સુવિધાઓ છે, ટેલેન્ટના પણ સ્ટેજીસ છે, એવી રીતના સ્પોર્ટ્સથી લઈને ઘણું બધું છે. એટલે બધાની પાછળ એક સુંદર વિચાર છે. પણ કદાચ આટલા મોટા નગરમાં કોઈને એ તો ઝાઝો સમય ના હોય અને આ બધાનો સાર તમારે 20 મિનિટમાં જોવો હોય. We live in an age where time is always running out. અને હમણાં તમે લોકો તમારા ઘડિયાળ સામે જોશો જ, પણ છૂટ છે, પણ ધીરજ રાખો. So time is always running out. અને એ સમયની અંદર આપણે 20 મિનિટની અંદર અમેઝિંગ એક લાઇટ એન્ડ સાઉન્ડ શો આપણે કહીએ છીએ
મહોત્સવ પૂર્ણ પુરસ્કાર. હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો કહો કે તમે વિડિયો પ્રોજેક્શન કહો કે વર્ચ્યુઅલ પ્રોજેક્શન કહો કે કોરિયોગ્રાફી કહો કે તમે એને જે કહો તે a multi-dimensional presentation of multi-proportional systems. એ તમે જોશો તો ખાલી 20 મિનિટની અંદર સારનો સાર આવશે. એમાં પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતના સામાજિક, કેવી રીતના કૌટુંબિક અને કેવી રીતના વ્યક્તિગત લોકોને મદદ કરી છે એ બધાની રજૂઆત આમાં થશે. ફરીવાર મારે આપને એક જ વસ્તુ કહેવું છે, all men have eyes. આંખો તો બધા પાસે છે, તમારા પાસે જરા વિશેષ છે. few have the gift of penetration. તમારા પાસે તમારી આંખ અમારા બધા કરતા વધારે વેધક હોય છે, but rare are those who have vision. તો આજે મારી આટલી વિનંતી એટલી જ છે કે પ્લીઝ see the vision behind this. કે પ્રમુખ સ્વામી એક વૈશ્વિક સંત હતા, પ્રમુખ સ્વામી એક રાષ્ટ્રીય સંત હતા, પ્રમુખ સ્વામી એક સામાજિક આધ્યાત્મિક પુરુષ હતા, પણ મોર ઇમ્પોર્ટન્ટલી પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી પર હતા અને એ ગુજરાતના હતા. He has made Gujarat proud all across the globe. અને મારે આજ એક જ વાત આપને કરવી છે. થોડા સમય પહેલા આપ જાણો જ છો, કેશવ વર્મા સાહેબ આવ્યા હતા, આપણા ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર. પછી વર્લ્ડ બેંકમાં એ પોતે પહોંચ્યા અને અત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે એમને ચેરમેન ઓફ ઇન્ડિયાઝ અર્બન પ્લાનિંગ ટીમ 2047 ની અંદર ભારતની નગરીઓ કેવી હશે ખ્યાલ આવ્યો, એનું પ્લાનિંગ કરે છે. અને એ જ્યારે આ નગરમાં આવ્યા અને એમને જોયું તો એક જ લાઈનમાં એમની વાત આપને કરું છું. એમણે કહ્યું કે આખી દુનિયા અત્યારે કહે છે કે ભારતનું પોટેન્શિયલ, કે ઇન્ડિયા વિશ્વગુરુ બનશે, ઇન્ડિયા વિશ્વગુરુ બનશે. અને આખી દુનિયાની નજર આપણી સમક્ષ છે, પણ કોઈને જોવું હોય the potential of India and what India can do and what change we can bring, you should come to Pramukh Swami Maharaj Nagar. This is the place where change will happen. આ વાત આપને એટલે કરું છું કે આટલા મોટા વિચારક વ્યક્તિને આવું ફિલિંગ આવે અને પછી એક સમરીમાં ત્યાં બે ત્રણ માણસો ભેગા હતા, એમને જે વાત કરી એ સારમાં કહું છું કે ટેક ધી અપીલ ઓફ ફીફા. અત્યારે ફીફા વર્લ્ડ કપ ફૂટબોલ ચાલે છે. ટેક ધી અપીલ ઓફ ફીફા. લાખો માણસો એની રાહ જોતા હોય છે. ટેક ધ કનેક્ટિવિટી ઓફ ઓલિમ્પિક્સ. ઓલિમ્પિક્સ એટલે બધા જ દેશો જોડાય અને બધી જ વ્યક્તિઓ જોડાય. અપીલ ઓફ ફીફા, કનેક્ટિવિટી ઓફ ઓલિમ્પિક્સ એન્ડ ક્રિએટિવિટી ઓફ એક્સપો. જે રચનાત્મકતા જે એક્સપોમાં છે, રોલ ધેમ ઇન્ટુ વન એન્ડ યુ વિલ ગેટ પ્રમુખ સ્વામી મહારાજ નગર, જે આપ જોવાના છો. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ અસ એન્ડ થેન્ક યુ ફોર હેવિંગ અસ વિથ યુ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીનો કે જેમણે પ્રેરણાઓની ગંગોત્રી સમાન આ નગરના મુખ્ય આકર્ષણો વિશે આપણને સમજૂતી આપી. પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી કે જેઓ છેલ્લા 41 વર્ષથી બીએપીએસ સંસ્થામાં સાધુ તરીકે ખૂબ સેવા કાર્ય કરી રહ્યા છે. પોતે ખૂબ વિદ્વાન સંત છે. તાજેતરમાં જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અબુધાબીમાં જે બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેની મુખ્ય સેવા કાર્ય તેમના શિરે છે એવા પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી. સાથે સાથે તેમના પૂર્વે આપણને જેમણે આવકાર્યા એવા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી, તેઓ પણ ખૂબ સારા લેખક, સારા વક્તા, કુશળ પ્રવક્તા. આવા વિદ્વાન સંતો તેમનો આ નગરના નિર્માણ કાર્યમાં ખૂબ સહયોગ રહ્યો છે. સદગુરુ સંતોના આશીર્વાદ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા જ્યારથી આ નગરનું કાર્ય શરૂ થયું ત્યારથી લઈ અને આજ દિન સુધી રોજે રોજ બદલાતા આકારો, તેની આપણે એક ઝલક પ્રાપ્ત કરીએ આ નિર્માણાધીન નગરની એક મેકિંગ વિડીયો દ્વારા.
તેમાં સતત 1 મહિના સુધી તારીખ 14 ડિસેમ્બરથી લઈ અને 15 જાન્યુઆરી સુધી વિવિધ પ્રેરણાસભર કાર્યક્રમોથી એ સભાગૃહ પણ ગુંજતા રહેશે. તો આવો એ કાર્યક્રમોની પણ આપણે માહિતી પ્રાપ્ત કરીએ. બીએપીએસ સંસ્થાના ખૂબ વરિષ્ઠ અને વિદ્વાન એવા સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પાસેથી, જેઓ ખૂબ સારા લેખક, વક્તા, પ્રવક્તા, સાથે સાથે બીએપીએસ સંસ્થાનું મુખપત્ર સ્વામિનારાયણ પ્રકાશ, તેના સંપાદન કાર્યમાં પણ તેમની વિશેષ સેવાઓ રહેલી છે. સાહિત્ય અને શિલ્પકળામાં પણ જેઓ ખૂબ નિપુણ છે એવા પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમોથી આપણને માહિતગાર કરશે. મને આગળ 20મી તારીખે મને કંઈક મોકલ્યું હતું સ્વામીએ, તો કદાચ ચેન્જ કર્યું હોય. હા, એને મને ગઈકાલે મળ્યા હતા. મેં કહું પૂછ્યું, મેં કીધું તમે મને ઈમેલ કરો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સૌપ્રથમ તો હમણાં જ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામીએ ખૂબ સુંદર રીતે માહિતી આપી, પરંતુ સાથે સાથે આપણા બધાની એક જિજ્ઞાસા હોય કે આખા મહિના દરમિયાન થવાનું છે શું. સ્વાભાવિક છે કે આ નગર, એમને આપણે પ્રેરણાઓનું નગર કહીએ છીએ, ઇઝ અ ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન એમ કહીએ છીએ. તો કાર્યક્રમોના કેન્દ્રમાં પણ એ જ પ્રકારની એક ભાવના રાખવામાં આવી છે કે શુડ બી પ્રોગ્રામ ઓફ ઇન્સ્પિરેશન. એટલે અહીંયા જે કાર્યક્રમો કરવામાં આવ્યા છે એ પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી દરેક કાર્યક્રમના અલગ અલગ થીમ છે. દરેક કાર્યક્રમના આવા અલગ અલગ વિષયો વિચારવામાં આવ્યા છે, જેમાંથી લોકોને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય, જેમાંથી લોકોને કંઈક નવું શીખવાની તક પ્રાપ્ત થાય, જ્યાં છીએ ત્યાંથી એક ડિગ્રી વધુ ઊંચે જવાનું એક પગથિયું પ્રાપ્ત થાય. તો આજે એ કાર્યક્રમની કેટલીક માહિતી આપને આપીએ છીએ. સમયને લક્ષ્યમાં રાખીને થોડી ટૂંકમાં માહિતી આપીશ. પરંતુ 14મી તારીખે આ નગર એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ નગર એ સંધ્યા સમયે ઉદ્ઘાટિત થશે. બરાબર આ જ સમયે સાંજે 5:30 વાગે માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે આ નગરનો ઉદ્ઘાટન સમારોહ થશે. આ નગરના ઉદ્ઘાટન સમારોહમાં 14મી તારીખે સાંજે એના 2 ફેઝિસ છે. પહેલો ફેઝ એ મહોત્સવ સ્થળનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, સંત દ્વાર, ત્યાં એક વિશિષ્ટ પ્રસ્તુતિ સાથે, આપણી સાંસ્કૃતિક પરંપરા સાથે, વૈદિક વિધિ સાથે એ પ્રસ્તુત થશે, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તેઓ આ દ્વારનું વિધિવત ઉદ્ઘાટન કરશે અને પ્રમુખ સ્વામી મહારાજ નગરના દ્વાર લોકો માટે 1 મહિના સુધી ખુલ્લા મૂકશે. ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મહંત સ્વામી મહારાજ સાથે પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ છે ત્યાં પધારીને પૂજન વિધિ કરશે અને ત્યારબાદ નગરમાં એક દ્રષ્ટિ કરશે. આ પહેલો ફેઝ. અને બીજો ફેઝ એ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં 2 સભાગૃહ છે. એક સભાગૃહ એ નારાયણ સભાગૃહ જે આ નગરના અંદરના પ્રિમાઇસીસમાં છે. એક સભાગૃહ એ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહ જે નગરની ઉત્તર બાજુએ છે. એ સ્થળે વિશાળ સમારંભ થશે. ત્યાં 1 લાખ કરતા વધારે ભક્તમેદની એ સમારોહમાં ઉમટી હશે અને ત્યાં એક વિશિષ્ટ પ્રસ્તુતિ સાથે સ્ટેજ કાર્યક્રમ પ્રસ્તુત થશે અને જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી સંબોધનનો લાભ આપશે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વચનોનો લાભ આપશે અને ખૂબ સુંદર રીતે ઉદ્ઘાટન વિધિવત થશે. તો 2 ફેઝમાં 14મી તારીખે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 15મી તારીખે આ નગરના મુખ્ય પ્રવેશદ્વારની પાછળ જ નારાયણ સભાગૃહ આવેલ છે, જેની ક્ષમતા આશરે 25 થી 30,000 લોકો એક સાથે લાભ લઈ શકે એટલી મોટી છે. ત્યાં એક વિશિષ્ટ સમારંભ થશે. એનું નામ છે ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ.
માનવ ઉત્કર્ષનો આંતરરાષ્ટ્રીય સમારોહ સંમેલન અથવા અધિવેશન એનું ત્યાં ઉદ્ઘાટન છે. એ ઉદ્ઘાટન માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા અલગ અલગ દેશના એવા પ્રતિનિધિઓ એમાં ઉપસ્થિત રહેશે અને આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષના અધિવેશનનો વિધિવત પ્રારંભ થશે. આ માનવ ઉત્કર્ષનું આંતરરાષ્ટ્રીય અધિવેશન કન્વેન્શન ફોર બેટર લિવિંગ, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ એ સતત 1 મહિના સુધી ચાલવાની છે. એ સંમેલન ચાલવાનું છે. તેનું ઉદ્ઘાટન વિધિ થયા બાદ સતત 30 દિવસ સુધી એ જ મંચ પરથી રોજ સાંજે 5 થી 7:30 દરમિયાન વિવિધ થીમ વિષયક કાર્યક્રમો થશે. તેની કેટલીક ઝલક આપું. હું જરા મુખ્ય બિંદુઓને અત્યારે અહીંયા પ્રસ્તુત કરીશ. રોજે રોજના કાર્યક્રમો ઉપર અત્યારે જતો નથી. એ બધી માહિતી વેબસાઇટ ઉપર પ્રસારિત કરવામાં આવનાર છે. પણ મુખ્ય બિંદુ જેમ કે 20 તારીખે એ આપણો વિજય દિવસ છે કે જે દિવસે શૌર્ય દિવસે આપણા સૈનિકોએ વિજય પ્રાપ્ત કરેલો, એટલે વિજય દિન છે અને સાથે સાથે ઇન્ટરનેશનલ સોલિડારિટી ડે છે. એટલે તે દિવસે આંતરરાષ્ટ્રીય સંવાદિતા, ધર્મ સંવાદિતાનો વિશિષ્ટ કાર્યક્રમ છે, જેમાં પૂજ્યપાદ સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે દરેક ધર્મના હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને છેક થાઈલેન્ડ થી બૌદ્ધ ધર્મગુરુના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે એક આખી વિશિષ્ટ આંતરધર્મ સંવાદિતાની સભા એનો વિશિષ્ટ કાર્યક્રમ છે. ત્યારબાદ 19 અને 20 તારીખે એની સાથે સાથે સંકળાયેલો બીજો કાર્યક્રમ છે ટેમ્પલ આર્કિટેક્ચર ઉપર. આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મનો આધાર સ્તંભ મંદિર છે, તો ટેમ્પલ આર્કિટેક્ચર ઉપર એક વિશિષ્ટ પરિષદ યોજવામાં આવી છે. એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની પરિષદ છે. એ પરિષદમાં વિદ્વાનો ભાગ લેશે અને ટેમ્પલ આર્કિટેક્ચરમાં જેનું 1000 કરતા વધારે વર્ષથી યોગદાન રહ્યું છે એવા સોમપુરાઓનું સન્માન પણ કરવામાં આવશે. તો આ એક અદ્ભુત ટેમ્પલ આર્કિટેક્ચરના થીમ સાથે કાર્યક્રમ થશે. ત્યારબાદ 21 અને 22 એ 2 તારીખ એ જરા વિશિષ્ટ છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, शेड्यूल कास्ट અને शेड्यूल ट्राइब, शेड्यूल कास्ट અને शेड्यूल ट्राइब, तो ये हमारी ऐसी जनजाति और जातियां हैं कि जिसके बारे में हम बहुत कुछ जानते हैं लेकिन बहुत कुछ नहीं भी जानते हैं. तो इन दोनों के विषय में संतों के योगदान के साथ इन दोनों अनुसूचित जाति एवं जनजातियों के विषय में एक विशिष्ट परिषद आयोजित की जाएगी, जिसमें भारत के विभिन्न प्रांतों से, विभिन्न विभागों से, विभिन्न प्रभागों से ऐसी अलग अलग जातियों के प्रतिनिधि रूप लोग उपस्थित रहेंगे. दक्षिण, पूर्व, पश्चिम सभी जगहों से आदिवासियों के प्रतिनिधि उपस्थित रहेंगे, जनजातियों के प्रतिनिधि उपस्थित रहेंगे. ऐसे ही जो अनुसूचित जाति है उसके विविध धर्मगुरु भी इसमें उपस्थित रहेंगे. હું જરા બંને ભાષામાં મિશ્ર બોલું છું કારણ કે હિન્દી ભાષી પણ અહીંયા ચેનલો છે. તો દોનો समारोह 21 तारीख का समारोह और 22 दिनांक का समारोह, दोनों समारोह बहुत महत्वपूर्ण समारोह बन रहेंगे. 25 तारीख को राष्ट्रीय संत सम्मेलन का विशिष्ट कार्यक्रम है, जिसमें हरिद्वार, ऋषिकेश, अयोध्या, पंजाब, जम्मू से लेकर कन्याकुमारी तक और इधर पश्चिम में द्वारिका से लेकर पूर्व में त्रिपुरा और आसाम तक अलग अलग जगहों से, अलग अलग तीर्थों से, अलग अलग मठों से, अलग अलग धर्म स्थानों से, संप्रदायों से महान संत यहाँ उपस्थित रहने वाले हैं. और हमें कहते हुए हर्ष होता है कि इसकी अध्यक्षता हमारे द्वारिका के शंकराचार्य परम आदरणीय सदानंद जी महाराज जी उसकी अध्यक्षता करने वाले हैं. तो सदानंद जी महाराज की अध्यक्षता में ये संत सम्मेलन का जो कार्यक्रम होगा वो भी बहुत बड़े पैमाने पर, जिसमें गुजरात के भी प्रमुख संत उपस्थित रहने वाले हैं. तो सभी संप्रदायों के वरिष्ठ संत इसमें उपस्थित रहेंगे, सभी परंपराओं के संत इसमें उपस्थित रहेंगे. 26 दिसंबर को है वो संत साहित्य पर एक विशिष्ट समारोह है. आप सब जानते हैं कि गुजरात ही भारत में संत साहित्य का विपुल समृद्ध हमारे यहाँ उसका खजाना है, एक समृद्ध ग्रंथागार है. तो उस पर एक बहुत सुंदर स्वामीनारायणीय संत साहित्य पर हमारे गुजरात के वरिष्ठ सभी साहित्यकार, चाहे रघुवीर भाई चौधरी हो, चाहे
कुमारपाल देसाई हो, चाहे हर्षभाई कमट हो, चाहे भाग्येश भाई झा हो, या चाहे अपने चंद्रकांत भाई सेठ हो, बहुत कुछ नाम हम ले सकते हैं। ऐसे हमारे वरिष्ठ प्रधान सब जो साहित्यकार हैं, साहित्य विवेचक है, साहित्य चिंतक हैं, वो भी उपस्थित रहेंगे। और साथ साथ में हमारे जो लोक साहित्यकार है वो भी उसमें उपस्थित रहेंगे। इस तरह से 31 तारीख है, वो है संस्कृत शास्त्र दिन एवं हमारा दार्शनिक दिन। तो उस दिन पे भारत के करीब 18 संस्कृत विश्वविद्यालयों से, संस्कृत यूनिवर्सिटियों से सभी वाइस चांसलर उपस्थित रहने वाले हैं। और दक्षिण पूर्व पश्चिम के बड़े बड़े विद्वान, जिसके दर्शन के लिए भी कभी प्रतीक्षा करनी पड़ती है, तो बड़े बड़े विद्वान यहाँ उपस्थित रहेंगे। और ये दार्शनिक समारोह, शास्त्र समारोह होगा, एक विशिष्ट समारोह होगा, वो 31 तारीख को होगा। फिर 1 तारीख को एक नई प्रस्तुति होगी, जिसमें बच्चे और कुछ युवा भक्ति संगीत का कार्यक्रम प्रस्तुत करेंगे। दूसरी जनवरी 2 और जनवरी 3, ये 2 दिन बाल युवा, अंतरराष्ट्रीय बाल युवा प्रस्तुति के दिन होंगे। बीएपीएस स्वामीनारायण संस्था की बाल युवा प्रवृत्ति अंतरराष्ट्रीय पैमाने पर फैली हुई है, तो 2 और 3 जनवरी को उसके अंतरराष्ट्रीय कार्यक्रम होंगे। 4 तारीख को गुजरात डे का कार्यक्रम रखा है, क्योंकि है गुजरात की भूमि, है गुजरात का गौरव। भगवान स्वामी नारायण से लेकर प्रमुख स्वामी जी ने गुजरात का गौरव बढ़ाया है, तो वो गुजरात गौरव दिन है 4 तारीख को। 5 तारीख को महिला, अंतरराष्ट्रीय महिला कार्यक्रम है। 6, 7, 8, 9 और 11, ये जो दिन है 6, 7, 8, 9 और 11, ये अंतरराष्ट्रीय दिन है। जैसे कि 6 तारीख है, तो उस दिन मिडल ईस्ट के सभी कंट्रीज अपनी प्रस्तुति करेंगे। इसमें मिडल ईस्ट के बड़े बड़े वहां के लीडर्स वो उपस्थित रहेंगे, अरब देशों के लीडर्स उपस्थित रहेंगे, साथ साथ राजदूतावास के अधिकारी उपस्थित रहेंगे। 7 तारीख को नॉर्थ अमेरिका डे है, अमेरिका खंड के यानी यूएसए और कनाडा के बड़े बड़े लोग, बड़े बड़े वहां के महानुभाव उपस्थित रहेंगे, राजदूत वगैरह यहाँ उपस्थित रहेंगे। 8 तारीख को यूके यूरोप डे है, तो यूके यूरोप डे के दिन उस अलग अलग जगहों के विद्वान, उस अलग अलग जगहों के महानुभाव और वहां के जो बाल युवा है अपनी प्रस्तुति करेंगे। 9 तारीख को जो है वो मिडल ईस्ट या अफ्रीका डे है, तो अफ्रीका में साउथ अफ्रीका से लेकर ईस्ट अफ्रीका तक, केन्या, युगांडा, टांजानिया तक, तो वहां जो हमारी भारतीय परंपरा फैली हुई है, स्वामीनारायणीय परंपरा फैली हुई है, अपनी गुजराती परंपरा फैली हुई, उसकी प्रस्तुति वहां के लोग आकर के प्रस्तुत करेंगे। और वहां की जो शाम प्रजा है वो भी यहाँ उपस्थित रहेगी। और 11 तारीख को एशिया पैसिफिक देशों के वहां के सभी महानुभाव उपस्थित रहेंगे और अपनी अपनी प्रस्तुति करेंगे। तो ये सब इंटरनेशनल डे रहेंगे। 10 तारीख को फिर से पुनः महिला कार्यक्रम की प्रस्तुति रहेगी। और 12 तारीख को अक्षरधाम डे है, उसमें अक्षरधाम की प्रस्तुति की जाएगी। 13 तारीख को संत संगीत का दिन है, तो पूरे बीएपीएस स्वामीनारायण संस्था के विश्व भर के संत जो संगीत के जानकार हैं वो अपनी सवाद्य प्रस्तुति करेंगे। और 15 तारीख को 15th डे ऑफ जनवरी, 15 जनवरी को दिन इस महोत्सव का शानदार पूर्णाहुति समारोह संपन्न होगा, जिसमें भी लाखों लोग सम्मिलित होंगे। तो मैंने कुछ कुछ बिंदु बताए जिसमें कई महानुभाव उपस्थित रहेंगे। मैं सभी के नाम को इस समय की वजह से नहीं बता सकता, लेकिन अपने जो भारत के प्रसिद्ध महानुभाव है, भारत के प्रसिद्ध संत महात्मा है और विदेश के भी जो प्रसिद्ध महात्मा है, प्रसिद्ध ऐसे महानुभाव है, वो यहाँ इस कार्यक्रम में उपस्थित रहेंगे। अलग अलग धर्मों से अलग अलग प्रतिनिधि यहाँ उपस्थित रहेंगे। तो इस तरह से ये पूरा जो कार्यक्रम है वो प्रेरणाओं का एक विशिष्ट कार्यक्रम बन रहेगा। तो ये तो मैंने केवल संध्या समारोह की बात कही, लेकिन इसके उपरांत नारी उत्कर्ष मंडपों में वहां 30 दिनों तक महिला उत्कर्ष के कार्यक्रम होते रहेंगे। मैंने अभी जो पहले सब कार्यक्रम की जो सूची बताई,
वो शाम को 5 से 7:30 बजे के दौरान होगी। और जो मैंने महिला कार्यक्रम की बात बताई वो हर रोज 2:30 से 4:30 बजे तक महिला कार्यक्रम होंगे। उसमें भी राष्ट्रीय एवं अंतरराष्ट्रीय स्तर के महिला उपस्थित रहेंगे। और उसमें भी हर सप्ताह में 2 बार प्रातः 10 से 12 बजे तक महिला सेमिनार्स होंगे अलग अलग विषयों पर, जैसे कि बच्चों की संभाल कैसे करें, बच्चों को कैसे पढ़ाएं, तो ऐसी ऐसी बातें, कैसे महिलाएं अपना स्वास्थ्य अच्छा रख सकती हैं, तो ऐसे ऐसे महिलाओं के लिए उपयोगी विषयों पर सेमिनार्स होंगे। वो भी नारी उत्कर्ष मंडपों में होगा। उनके भी कई सांस्कृतिक कार्यक्रम वहां प्रस्तुत किए जाएंगे। इसके उपरांत यहाँ पीछे ही दो कॉन्फ्रेंस हॉल्स है, तो उसमें दोनों कॉन्फ्रेंस हॉल में मिलाकर के 21 परिषदें होंगी, कॉन्फ्रेंसेस होंगी, जिसमें 14 प्रोफेशनल कॉन्फ्रेंस होगी और 7 एकेडमिक कॉन्फ्रेंसेस होगी। जो प्रोफेशनल कॉन्फ्रेंसेस हैं वो आर्किटेक्ट्स, इंजीनियर्स, लॉयर्स, डॉक्टर और विभिन्न प्रोफेशनल्स वहां अपनी अपनी कॉन्फ्रेंसेस करेंगे। और इसके साथ जो एकेडमिक कॉन्फ्रेंसेस होगी उसमें बड़े बड़े विद्वान भारत और विदेश से आएंगे। तो उसमें खास करके जैसा भी मैंने पूर्व बताया वैसे टेम्पल आर्किटेक्चर का विषय है, अनुसूचित जाति का विषय है, अनुसूचित जनजाति का विषय है, संत साहित्य का विषय है, दर्शन शास्त्र का विषय है, इतिहास का विषय है, नारी उत्कर्ष का विषय, तो अलग अलग विषय पर एकेडमिक कॉन्फ्रेंसेस भी होंगे। तो इस तरह से सुबह से शाम तक यहाँ बहुत कुछ प्रवृत्तियां होती रहेगी। मानो एक बहुत बड़ा विश्वविद्यालय 1 महीने के लिए खड़ा हो जाएगा। और साथ साथ टैलेंट मंच जो होंगे उस पर बाल युवा, युवक युवती, बालिका युवती, वे सब अपनी अद्भुत टैलेंट उसकी भी प्रस्तुति करेंगे। गीत, संगीत, नृत्य, वादन, वक्तव्य सब यहाँ होगा। तो इस तरह से सच में एक सार्वत्रिक रूप से देखें तो एक अद्वितीय नगर के रूप में प्रमुख स्वामी महाराज नगर ये सब कार्यक्रम से गूंज उठेगा। तो આપણે બધા જે આ કાર્યક્રમની વાત થઈ તેની સતત માહિતી મળતી રહેશે। આ બધા જ કાર્યક્રમનું મોટાભાગના કાર્યક્રમનું એ લાઈવ અપડેટ psm100.org પરથી live.psm100.org પરથી એ સતત થતું રહેશે। અને સાથે સાથે આપ સૌ મીડિયા કર્મીઓના માધ્યમથી પણ ખૂબ લોકો સુધી ઘરે ઘરે પહોંચે, પુનઃ આ બધા કાર્યક્રમનો લાભ લોકો લે એ માટે આ માહિતી આપ સૌ સુધી પહોંચાડશો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય સ્વામિનારાયણ। પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીનો ખૂબ ખૂબ આભાર। પ્રમુખ સ્વામી મહારાજ નગર એ અમદાવાદમાં સતત 1 મહિના સુધી એક આધ્યાત્મિક નગરી બની રહેશે। આ નગરીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનમાં જે દિવ્ય કાર્યો કરેલા એ કાર્યોની પ્રેરણા સૌ કોઈ લઈ શકે તે માટે આજે આપ પધાર્યા છો। આપ દ્વારા એક મહાન સેવા કાર્ય પણ થઈ રહ્યું છે, ત્યારે આજે આ સમારોહના અંતે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંતવર્ય અને બીએપીએસ સંસ્થાનું અંગ્રેજી પ્રકાશન સ્વામિનારાયણ પ્લીઝ તેમાં જેમનો મુખ્ય સહયોગ પ્રાપ્ત થાય છે, અનેક પુસ્તકોના લેખન કાર્ય જેમણે કર્યા છે એવા ખૂબ વિદ્વાન સંત એવા પૂજ્ય વિવેક જીવન સ્વામીને હું વિનંતી કરીશ કે આજે આપ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તો આપના સમક્ષ આભાર વંદના વ્યક્ત કરે। છેલ્લા 1 કલાકથી આપ સૌ બધા ખૂબ ધીરજથી શાંતિથી પ્રેસ કોન્ફરન્સનો કાર્યક્રમ માણી રહ્યા છે। શોર્ટની અંદર તો આપણે 2 વાત મુખ્ય આપણને જણાવવામાં આવી। એક તો પ્રમુખ સ્વામી મહારાજ નગરનું કોન્ટેન્ટ, જુદા જુદા અંગો, પ્રદર્શનથી લઈને બાલનગરી, ગ્લો ગાર્ડન વગેરે એની બહુ વિસ્તૃત આપણને માહિતી અને સમજૂતી આપવામાં આવી। બીજી મુખ્ય વાત આપણને જે મહિના દરમિયાન જે વિવિધ કાર્યક્રમો જે થવાના છે એની પણ આપણને બહુ સારી માહિતી આપણને આપવામાં આવી। આપ સૌ બધા આજે પધાર્યા છે, બહુ જ મોટી સંખ્યામાં આપ આવ્યા છો। એટલે આ પ્રસંગે અમે સૌ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
એમના વતી આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અવારનવાર આ મહોત્સવ દરમિયાન આપને વિશેષ મળવાનું થશે. જે પણ કાંઈ અમારા તરફથી માર્ગદર્શન કે ગાઈડન્સ કે જે પણ કાંઈ માહિતી આપવામાં તમે માગશો તો અમે પૂર્ણ પ્રયત્ન આપ સૌને સહયોગ આપવા માટે અમે પ્રયત્ન થઈશું. વન્સ અગેન આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ખાસ આજના કાર્યક્રમની અંદર થોડી ક્ષણો માટે આપણે પોતાનું સ્થાન જાળવી રાખીએ. હવે પછીનો આપણો કાર્યક્રમ એ રહેશે કે સમગ્ર મહિના દરમિયાન પણ આપ આ મહોત્સવને પોતાનો માનીને પધારજો અને જ્યારે પણ આપે આવવાનું થાય ત્યારે મુખ્ય ગેટની બાજુમાં 1B નંબરનો ગેટ છે, ત્યાંથી સીધા પ્રેસ ઓફિસે અહીંયા આવી શકશો. અહીંયા આવો એટલે પ્રેસ વિભાગના રજીસ્ટ્રેશન કાઉન્ટર ઉપર એકવાર આપ આપનું રજીસ્ટ્રેશન કરાવી દેશો તો અમારા ગાઈડ આપની સાથે આવશે. નગરમાં આપને જ્યાં જ્યાં જવું હશે, જ્યાં ફોટોગ્રાફી કરવી હશે તો ગાઈડ સતત તમને ગાઈડ કર્યા કરશે. બીજી એક વિનંતી છે, આજે તો આપ એકલા પધાર્યા છો, પણ ઉત્સવ શરૂ થયા પછી આપ આપના પરિવારજનો સાથે પણ પધારજો. આપના પત્ની, આપના બાળકો, સંતાનો એ બધાને લઈને પણ અચૂક પધારજો, એવું પણ આપને આમંત્રણ આપીએ છીએ. આપ જ્યારે પધારશો ત્યારે આપની પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા રહેશે. આપને ગાઈડ કરવાની વ્યવસ્થા, ફોટોગ્રાફની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા પણ અહીંયા રહેશે. આજે થોડી ક્ષણોમાં આપણે અહીંયા સંતોના વ્યક્તિગત દર્શન કરી સ્મૃતિ ભેટ ગ્રહણ કરીશું. ખાસ યાદ રાખીએ અને સહકાર આપીએ કે જેટલા મીડિયા કર્મીમાંથી આવેલા છે એટલા જ અત્યારે વ્યક્તિગત દર્શન માટે આવશે. એ લોકોને સ્મૃતિ ભેટ આપવામાં આવશે. ત્યાર પછી આપણે પૂજ્ય સંતો પણ આપણી સાથે રહેશે. આપણે ગાઈડેડ ટૂરમાં નીકળીશું. બહાર નીકળતા જ ગેટ, જમણા હાથ ઉપર ગેટ છે, ગઈ વખતે આપણે ગેટને નિહાળેલું છે. ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા, જેનું થોડું કામ હજુ ચાલી રહ્યું છે, એની બાજુમાંથી ગ્લો ગાર્ડનમાં પ્રવેશ કરીશું. ત્યાં ફોટોગ્રાફ લઈ શકશો. પાછળ બાળનગરી જે બની છે ત્યાં સુધી જઈશું. રસ્તામાં આપ આપની ઈચ્છા મુજબ ફોટોગ્રાફ, લેખન, પ્રશ્નોત્તરી, સંતોની બાઇટ્સ પણ લઈ શકશો. છતાં પણ આપની જિજ્ઞાસા સંતોષાઈને મેટર મળી રહે એના માટે એક લિંક અમે ડિઝાઇન કરી છે. આપ સૌના મોબાઈલ ઉપર એ મેસેજ હમણાં થોડીક ક્ષણોમાં આવી જશે, જેમાં નગરના સારા ફોટોગ્રાફ, આજે જે વિડીયો બતાવવામાં આવ્યો છે એવો આકર્ષક વિડીયો અને પ્રેસ રિલીઝ. સ્વામીજી જે સભા કાર્યક્રમની વાત કરી ચૂક્યા કે નગરની સુંદરતા અને સાતત્યની વાતો કરી છે અને સ્ટેટિસ્ટિકલ ડેટા બધું, એ બધું જ આંકડાકીય માહિતી આપને આપના WhatsApp પર પહોંચી જશે, પ્રેસ રિલીઝ દ્વારા પહોંચી જશે. તો એ પણ આપને ખાસ વિનંતી કરવાની છે. ત્યાંથી જોયા પછી આપને પાછા આવવા માટે બસની વ્યવસ્થા, વાહનની વ્યવસ્થા રાખી છે. એટલે અત્યારે બધા ચાલતા જવાનું છે, ક્યાં સમય પસાર થઈ જશે ખ્યાલ નહીં રહે. હવે બરાબર રાતનો સમય થવા આવ્યો છે એટલે અંધારી રાત થશે અને ગ્લો ગાર્ડન ખરેખર ખરા અર્થમાં ગ્લો થશે. આપણે બધા સાથે જ એક સાથે સંતો, કાર્યકર્તાઓ બધા સાથે નીકળીશું. ફરીથી ખૂબ ખૂબ આભાર આમંત્રણનો સ્વીકાર કરીને આવવા બદલ. અને સાથે સાથે ઓફિશિયલ મેલ આઈડી આ ફોટોગ્રાફ દ્વારા પણ લઈ શકો છો, press.mahotsav@in.daps.org અને ઓફિશિયલ WhatsApp નંબર છે. આના પરથી આપને રોજે રોજની પ્રેસ રિલીઝ, રોજે રોજના ફોટોગ્રાફ્સ, કંઈક વિશિષ્ટ ઘટનાઓ બની હોય, કંઈક વિશિષ્ટ કાર્યક્રમો થયા હોય એની માહિતી પણ આપના સુધી પહોંચાડવામાં આવશે. તો પુનઃ આપ બધા આપનો મહોત્સવ માનીને સતત જ્યારે બોલાવવામાં આવે ત્યારે પધારતા રહો છો, સાથ સહકાર આપો છો, એ બદલ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર છે. અંતે આપણે કાર્યકર્તાની સૂચના મુજબ આ તરફથી જે બાજુ સ્ક્રીન છે એ તરફથી જમણી બાજુથી આવી અને પૂજ્ય સંતો પાસેથી સ્મૃતિ ભેટ ગ્રહણ કરી બહાર ગ્રાઉન્ડ ઉપર પધારીશું અને ત્યાંથી કાર્યકર્તાઓ આપને સતત ગાઈડ કર્યા કરશે. ખૂબ ખૂબ આભાર સૌ કોઈને. જય સ્વામિનારાયણ.